સ્વાગત છે તમારા બધાનું મારી ટેસ્ટી રેસિપીની ચેનલમાં। આજે આપણે દાદીમાએ જે મને ટિપ્સ અને ટ્રિક્સ આપી છે એ રીતે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીને બનાવીશું કુકરમાં બનતો હાંડવો ટ્રેડિશનલ સ્ટાઇલથી। જો તમને મારી આ હાંડવાની રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસિપીની શરૂઆત કરીએ। એના માટે આપણે ખીરું બનાવવા માટે 1 બાઉલ કંકી કોરમાનો લોટ લીધેલો છે, એને આપણે એક મોટા વાસણમાં એડ કરી લેવાનો છે। હવે આપણે એમાં લસણ મરચાંની પેસ્ટ લેવાની છે, મોટા 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું, ધાણા જીરું, હળદર, અજમો હાથથી મસળીને લેવાનો છે। અજમો નાખવાથી એનું પાચન ઇઝી થાય છે। દાદીમાનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ગળ્યું અથાણું, આપણે જે ગોળ કેરીનું અથાણું બનાવતા હોય છે તે 2 ચમચી અથાણું આમાં એડ કરવાનું છે। આનાથી હાંડવાનો ટેસ્ટ ઓરિજિનલ ટ્રેડિશનલ સ્ટાઇલથી આવે છે। હવે બધી વસ્તુને સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે। પહેલાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ પ્રોપર મિક્સ કરી લઈએ। હવે આપણે હાથેથી આપણે જે ચીરિયા છે કેરીના એમાંથી મસાલો હટાવી અને ચીરિયા રિમૂવ કરી લેવાના છે। હવે 1 બાઉલ ખાટી છાશ એડ કરવાની છે અને એ છાશ અને લોટના મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે। એક સાથે આપણે બધી છાશ એડ નથી કરી દેવાની, હું જે રીતે સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું એ રીતે એડ કરશો તો બધું મિશ્રણ પ્રોપર મિક્સ થઈ જશે। હવે આપણે એ જ બાઉલના માપથી પાણી એડ કરવાનું છે અને બધી વસ્તુને અગેન સરસ મિક્સ કરી લેવાની છે। જો તમે કુકરમાં હાંડવો બનાવતા હોઈએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો બહુ ખીરું પતલું થઈ જશે તો બી હાંડવો અંદરથી કાચો રહેશે અને બહુ જાડું થઈ જશે તો બી હાંડવો અંદરથી કાચો રહેશે, એટલે એને મીડિયમ કન્સિસ્ટન્સીનો હાંડવો રેડી કરવાનો છે। એટલે આ રીતનું જે ટેક્સચર છે એ પરફેક્ટ છે હાંડવા માટે। હવે આપણે એમાં 1 બાઉલ ગોળ એડ કરવાનો છે અને 450 ગ્રામ ગ્રેટેડ દૂધી એડ કરવાની છે। તમે ગોળની જગ્યાએ ખાંડ બી લઈ શકો છો। હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે। તમે દૂધીની જગ્યાએ મેથી બી આમાં એડ કરી શકો છો તો ટેસ્ટી એવો મેથીનો હાંડવો બી બનીને રેડી થઈ જાય છે। આ રીતે આપણે બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ ઢાંકીને 7 થી 8 કલાક ફર્મેન્ટેશન માટે રેસ્ટ આપવાનો છે। 7 થી 8 કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણા ખીરામાં સરસ એવો આથો આવી ગયો છે અને થોડું પ્લફી બી થઈ ગયું છે। પરફેક્ટ હાંડવાનું બેટર જે મારા દાદીમાએ મને ટિપ્સ આપી હતી એ જ રીતે રેડી થઈ ગયું છે। હવે આ બેટરને આપણે સાઈડ કરી લઈએ અને આપણે હાંડવાનું કુકર લઈ લઈએ। આ રીતે મેં હાંડવાનું કુકર લીધું છે, એને ઓઇલથી બ્રશ કરી લઈએ। બધી સાઈડથી ઓઇલથી બ્રશ કરી લેવાનું છે। હવે બધું સરસ ઓઇલથી બ્રશ થઈ જાય ત્યારબાદ આ રીતે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને એને ડસ્ટ કરી લેવાનો છે કે જેથી આપણો હાંડવો પેન જોડે ચીપકી ના જાય અને પ્રોપર ક્રિસ્પી બની રહે બધી સાઈડથી। હવે આ રીતે ટેપ કરી અને એક્સ્ટ્રા જે લોટ હોય એને રિમૂવ કરી લેવાનો છે। હવે આપણે કુકરમાં બધી સાઈડ સરસ એવો ઇવન લોટ સ્પ્રેડ થઈ ગયો છે। હવે આ કુકરમાં આપણે જે હાંડવાનું બેટર બનાવ્યું હતું એ ચમચા વડે ઇવન પાથરી લઈએ બધી સાઈડ। હવે આપણો હાંડવો બધી સાઈડથી સરસ પથરાઈ જાય એટલે 1-2 વખત ટેપ કરી લઈશું એટલે બધું ઇવન થઈ જાય। હવે આ હાંડવા કુકરને સાઈડ કરી અને વઘાર પ્રિપરેશન કરી લઈશું હાંડવા પર પોર કરવા માટે।
એટલે એક પેનમાં ઓઇલ લેવાનું છે. આમાં સિંગતેલનો જ યુઝ કરવો જેથી હાંડવાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. સિંગતેલ ના હોય તો કપાસિયા બી લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં વઘારના 2 સૂકા મરચાં, 1 મોટી ચમચી રાઈ એડ કરવાની છે. રાઈ તતડી જાય એટલે પિંચ ઓફ હિંગ એડ કરવાની છે. ત્યારબાદ 2 મોટી ચમચી તલ એડ કરવાના છે. તલ ક્રેક થઈ જાય ત્યારબાદ લાલ મરચું 2 ચમચી એડ કરવાનું છે વઘારમાં અને વઘારને સરસ રીતે હલાવી લેવાનું છે કે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય. હાંડવા પર પોર કરી લેવાનો છે. આ વઘારથી જ આપણા હાંડવાનો ટેસ્ટ એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી અને ટેસ્ટી થાય છે. હવે આ રીતે જે હાંડવાનું માટીનું સ્ટેન્ડ આવે છે એમાં આપણે રેતી ભરી લેવાની છે અને રેતી પર આપણે 3 મોટી ચમચી આ રીતે પાણી એડ કરી લેવાનું છે. પાણી એડ થઈ જાય ત્યારબાદ આપણે કુકરને આ રીતે મૂકી દેવાનું છે અને કુકરનું ઢાંકણું બંધ કરી પહેલાં 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે કે જેથી અંદર પ્રોપરલી ચડી જાય. ત્યારબાદ અગેન 10 કે 15 મિનિટ આપણે હાઈ ફ્લેમ પર કરવાનો છે કે જેથી બધું સરસ ક્રિસ્પી થઈ જાય. 15 મિનિટ બાદ તમે ચેક કરી લેવાનું નાઈફથી કે આપણું અંદરથી કાચો હાંડવો નથી રહ્યો, તો જોઈ શકો છો કે આપણો હાંડવો કાચો નથી અને 20 મિનિટ થઈ છે. ત્યારબાદ આપણે હાંડવાને 15 થી 20 મિનિટ સિજાવા દઈશું. ત્યારબાદ કટ કરીને ચેક કરી લઈશું તો આપણો ટેસ્ટી એવો દાદીમાના સ્ટાઇલથી બનતો ટ્રેડિશનલ કુકરનો હાંડવો રેડી થઈ ગયો છે. તમારા ઘરે હાંડવો કેવી રીતે બનાવે છે મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.